જે આપણા કેરીનો એક્ઝેક્ટ વેટ પબ્લિક વચ્ચે જઈને પૂછવાના છીએ. જે પણ માણસ આ કેરીનો એક્ઝેક્ટ વેટ આપણને બતાવી દેશે તો એને 100 રૂપિયા પ્રાઇસ મળી મળશે. આ કેરી પણ ફ્રીમાં આપી દેવાની છે. તો જોઈએ કોણ આપણને એ રાઈટ વેટ બતાવી શકે છે. કાકા એક ચેલેન્જ કરવો છે મારા સંગાત. ખાલી આ કેરીનો સાચો વેટ બતાવશો તમને 100 રૂપિયા પ્રાઇસ મળી મળશે. અભી હાલના હાલ ભાઈ કાકા ફ્રી નથી. એક ચેલેન્જ કરવો છે મારા સાથે. ચેલેન્જ નહીં કરવો કાકા. એક ચેલેન્જ કરવો છે મારા સંગાત. એક ચેલેન્જ. આ કેરીનો વજન એક્ઝેક્ટ તમે બતાવશો તમને 100 રૂપિયા મળશે. અભી હાલના હાલ. વાહ ક્યા મુસ્કુરાહટ હે. ફાવશે નહીં ફાવે. એક ચેલેન્જ કરવો છે મારી સાથે. કેરીનો એક્ઝેક્ટ વેટ હાથમાં રાખીને બતાવવાનો છે. જો બતાવી શકે તો 100 રૂપિયા પ્રાઇસ મની મળશે. અભી હાલના હાલ. ફાવશે નહીં. રોંગ છે. 700 નથી. 750 થોડા આગા પાછા છો તમે. નહીં 550 બી નહીં. આ કેરીનો હાથમાં રાખીને એક્ઝેક્ટ વેટ બતાવવાનો છે. વેટ સાચો પડશે તમને 100 રૂપિયા પ્રાઇસ મની મળશે. અને કેરી પણ તમારી. કેટલો વેટ હશે આનો? આનો વજન કેટલો હશે અંદાજિત? હા નહીં. રોંગ. આ કેરીનો એક્ઝેક્ટ વજન તમારે કહેવાનો છે. હાથમાં લેવી હોય તો લઈ શકો છો. એક્ઝેક્ટ વેટ બતાવી શક્યા તો કેરી પણ તમારી 100 રૂપિયા પ્રાઇસ મની મળશે. નહીં 500 નથી. તમે હાથમાં લઈ લો. 400 ગ્રામ. નહીં ખોટું. ચેલેન્જ જીતી ગયા તો તમને 100 રૂપિયા મળશે. અભી હાલના હાલ. આ કેરીનો એક્ઝેક્ટ વજન બતાવવાનો છે. જે વજન જો એક્ઝેક્ટ તમે કહી શક્યા તો તમને 100 રૂપિયા મળશે. કેરી પણ તમારી. કેટલો વજન હશે એક્ઝેક્ટ? 600 ગ્રામ. નહીં થોડા આગા પાછા છો તમે. ચલો કેટલો વજન હશે એનો અંદાજિત? 600 ગ્રામ. 600 ગ્રામ. નહીં રોંગ છે. તમને વજન કેટલો હશે કે કેરીનો? ચલો 150 ગ્રામ. તો પોણા કિલોની છે. પોણા કિલો એટલે પોણો કિલો એટલે વજન કહો. વજન કેટલો હશે? 300 વજન 300 ને શેર ના એ નથી. આ કેરીનો એક્ઝેક્ટ વજન તમે કહેશો તમને 100 રૂપિયા પ્રાઇસ મની મળશે. અભી હાલના હાલ. 1 ગ્રામ થી તમે ખાલી હાર્યા છો. 1 જ ગ્રામ થી. આનો વજન છે 651 ગ્રામ. 1 ગ્રામ થી હારી ગયા છે. આ કેરીનો એક્ઝેક્ટ વજન તમે કહેશો તમને 100 રૂપિયા પ્રાઇસ મની મળશે. અભી હાલના હાલ. કેટલો વજન હશે આનો? 800 ગ્રામ. નહીં ખોટું. એકદમ લોકોને પૂછીએ છીએ પણ હવે જે ઓલરેડી કેરીઓ કે બધું વેચે છે એમને પૂછીએ લોકો જવાબ આપી શકશે કે નહીં. આ કેરીનો એક્ઝેક્ટ વજન તમે મને કહેશો તમને 100 રૂપિયા મળશે. હાથમાં રાખીને કે કહેવાનો છો. ત્રાવજા પર નહીં મૂકવાની. એક્ઝેક્ટ વજન 1 ગ્રામ આગા પાછું ના થવું પડે. 700 ગ્રામ. નહીં ખોટું. હવે આપણે જઈએ છીએ ફેમસ ઉમિયા ફાસ્ટ ફૂડમાં કે જે લોકો આપણે ઓળખે છે પણ એ લોકો હાજર છે કે નહીં. કેમ છો? મજામાં? આજે હું તમારા માટે એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યો છું. આ કેરીનો એક્ઝેક્ટ વેઇટ તમારે મને કહેવાનો છે હાથમાં રાખીને ત્રાજવા પર મૂક્યા વગર. કઈ 100 તો 100 રૂપિયા પ્રાઇસ મની મળે. અને કેરી પણ તમારી. કેટલો હશે વજન? અંદાજ લગાવો. આસપાસ. એક પોઈન્ટ આગા પાછા છો. ખાલી એક જ પોઈન્ટ. ચેલેન્જ વિડીયો બનાવું છું. આ કેરીનો એક્ઝેક્ટ વજન તમારે મને કહેવાનો છે. એક્ઝેક્ટ વજન કહીએ કે તો તમને પ્રાઇસ મની મળશે 100 રૂપિયા. કેટલો વજન હશે? 600 ગ્રામ. નહીં થોડા આગળ પાછળ છો. ત્રાજવા પર ના મૂકતા. 500 ગ્રામ. નહીં ખોટું. ઘણા બધા લોકોને વજન પૂછ્યો છે. ઓલમોસ્ટ અમુક લોકો સાચા હતા પણ થોડા 1 ગ્રામ થી આગળ પાછળ આ વખત નથી ચાલવાનું એટલે આપણે ચલવ્યું નથી. તો બીજા પણ પૂછીએ છીએ એક લોકો ચેલેન્જ પૂરો કરી શકે છે કે નહીં. આ કેરીનો એક્ઝેક્ટ વજન કહેશો તો તમને બી હાલ 100 રૂપિયા મળે પ્રાઇસ મની. ના આવે અંદાજ. ત્રાજવા ઉપર મૂકવાનું નથી. 500 ગ્રામ. નહીં ખોટું. આ કેરીનો એક્ઝેક્ટ વજન કહેવાનો છે તમારે. કઈ 100 તો 100 રૂપિયા મળે. 500 ગ્રામ. નહીં ખોટું. 1 ગ્રામ આગા પાછું હશે ચલવી લઈશ. 350 ગ્રામ. હાઈ 300. નહીં ના ખબર પડે. ના પડે. તમને અંદાજ છે કેટલો વજન હશે આનો એક્ઝેક્ટ? નહીં 500 નથી. 500 થી ઉપર છે થોડું. મોટા ભાઈ હાથમાં રાખજો. કાંટા ઉપર ના મૂકતા. બસ અંદાજ લગાવવાનો છે. નહીં સોરી. 350. ના 350 બી નથી.